अन्य समाचारों तरफ आगळ वधीए तो सूरतમાં बीआरटीएस पीडी બસના ચાલકોએ હડતાળ પાડી છે। સમયસર પગાર ન ચૂકવતા હડતાળ પાડવામાં આવી છે। આ સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતી બસના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે। વારંવાર ડ્રાઈવર હડતાળ પર ઉતરતા હોવાથી લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। 2 महीने तक हम लोग को पगार नहीं मिलेगा तो हम खाएंगे क्या? हमारा भी तो भाड़े का घर है। रूम मालिक हमको बोल रहा है भाई तुम भाड़ा नहीं टाइम पे देखो तो खाली कर दो, तो कार रोड पे सामान रखेंगे हम लोग रोड पे। उसके बाद में हमारा एक ड्राइवर का भाई ऑफ हो गया। उसने बेचारे ने रिक्वेस्ट की कि भाई हमको अभी 3-4 दिन की बात है कि मेरे को 10,000 एडवांस दो, मैं पगार आते ही वापस करवा दूंगा। उसको पैसा नहीं दिया तो वो क्या इनकी नौकरी के लिए वो मैयत जाना छोड़ देगा? कंपनी का यहाँ पे कॉन्ट्रैक्ट चल रहा है, एसएसपी हमको यहाँ चाहिए नहीं, बाकी दूसरा कुछ नहीं। हम जीबीएम के तरफ से फॉर्म भरा हुआ है, हमको जीबीएम की चाहिए। तो आ संदर्भे વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, વધુ એક વખત બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। તેઓ જે રીતે કહી રહ્યા છે કે પગાર સમયસર નથી મળી રહ્યો, કેટલા સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે અને શું કહેવું છે આ ડ્રાઈવરો? जी बिल्कुल, बीआरटीएस ની પીળી બસ આવે છે તે ચાલકો હાલ હડતાલ પર જોવા મળી રહ્યા છે। પગાર બાબતને લઈને હડતાલ જોવા મળી રહી છે। સમયસર પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતરવામાં આવ્યા હતા। પાલિકાના કોન્ટ્રાક્ટર પર ચાલતી બસોના ડ્રાઈવર હાલ હડતાલ પર ઉતર્યા છે। વારંવાર પ્રમાણે હડતાલ ઉતરવામાં આવે છે, જેનો ભોગ સુરતની જનતા બને છે, કારણ કે પગાર સમયસર ન ચૂકવવામાં આવી રહ્યો છે। તેના કારણે જે ચાલકો છે તેમને હાલ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। ઘર ભાડું હોય કે પછી અન્ય વસ્તુઓ લેવાનો તેમનો વારો આવતો હોય છે ને તેને લઈને હાલ સમયસર પગાર નહીં મળતા હાલ હવે હડતાલ પર ઉતર્યા છે। જીજવન જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।